મહુવા તાલુકાના બગદાણા ગામની આંગણવાડીમાં બાળકોને જીવના જોખમે ભણાવવા માટે બેસવા મજબૂર. બગદાણા ગામની આંગણવાડી કેન્દ્ર નંબર 5માં છત પરથી અવારનવાર ગાબડું પોપડા પડવાના બનાવ સામે આવી રહ્યા છે. આંગણવાડી અત્યંત જર્જરિત જોખમી બની ગઈ છે. અનેક જગ્યાએથી છત ઉપરથી પોપડા પડી ગયા છે. આમ છતાં નાના ભૂલકાઓને જીવના જોખમે બેસાડવામાં આવે છે. વાલીઓમાં રોષ જોવા મળ્યો છે. સૌથી મોટો સવાલ એ છે કે આવી જર્જરિત આંગણવાડીમાં જો કોઈ મોટી દુર્ઘટના બને તો જવાબદાર કોણ? ભાવનગર જિલ્લાની તમામ આંગણવાડી ICDS અધિકારી અંતર્ગત કરવામાં આવે છે. તેમના દ્વારા યોગ્ય પગલાં વહેલી તકે ભરવા જોઈએ તેવી માંગ ઉઠી છે. JK સિંહ ગુજરાતી સાથે અમીન પાયક, મહુવા. બોલો. રીતકરબેન બેસરભાઈ ગોહિલ. અમારો સ્ટેશનનો વારો હતો ત્યારે હું અહીંયા આવી હતી ને પૂરો નાખી. હવે તમારી માંગણી શું છે સરકાર પાસે? આ નવું બનાવો. મારું નામ બેસરભાઈ હરજીભાઈ ગોહિલ અને નવાગામ રતનપર રોડ ઉપર આપણે છેલ્લું જે બાળ મંદિર આવેલું છે પાણીની ટાંકીની બાજુમાં, અને ત્યાં બાળ મંદિરનો પ્રશ્ન અમારો એ છે કે આ ઉપરનો પોપડો છે એ હાવ પૂરો થઈ ગયેલો છે. અને મારા ઘરના એટલે મારી વહુ એટલે એ છે કે અહીંયા આવ્યા ત્યારે મારી છોકરીની બાજુમાં હરિયો પડ્યો હતો એટલે મેં આ પ્રશ્ન ઉઠાવ્યો. હવે એ